सद्गुरुदेव की जय। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः
અન્ય સર્વ પ્રાણીઓ કરતા મનુષ્યનો દેહ અનેક પ્રકારે વિશેષતા ધરાવે છે. પશુદેહ, પંખીદેહ, જીવજંતુઓનું શરીર, એ જે યોનિઓ કે શરીરો છે એના કરતા મનુષ્યનું જે શરીર, મનુષ્યનો દેહ કે જે ઘણી વિશેષતા ધરાવે છે, ઘણા પ્રકારે એનાથી વિલક્ષણ છે, ઉત્કૃષ્ટ છે. બીજી બધી વિશેષતાઓને એક બાજુ રાખીએ તો મુખ્ય બે વિશેષતા કે મનુષ્ય પોતાના જીવનમાં કર્મ કરી શકે છે. તમે કહેશો કે અન્ય પ્રાણીઓ પણ કરે છે. અન્ય પ્રાણીઓ, પંખીઓ દ્વારા જે થાય છે એ કર્મ નથી, એ ક્રિયા છે, ચેષ્ટા માત્ર છે. પણ મનુષ્ય કર્મ કરે છે. કર્મ કરવો એનો અર્થ છે સંકલ્પપૂર્વક હું આ કરું, આ કરીને હું આ પ્રાપ્ત કરું. તો મન દ્વારા સંકલ્પ કરી અને જે કરવામાં આવે એને કહેવાય કર્મ. એના વગર જે થાય એ છે ચેષ્ટા અથવા તો ક્રિયા. તો અન્ય યોનિમાં ક્રિયા, ચેષ્ટા થાય છે કે જેની પાછળ એમનો પોતાનો કોઈ સંકલ્પ હોતો નથી. મનુષ્ય સ્વયં સંકલ્પ કરી અને કરે છે તો એને કર્મ કહેવામાં આવે છે. એટલા માટે આ મનુષ્ય જીવનમાં નવા નવા કર્મ કરવા એ એના માટે સંભવ છે. એટલું જ નહીં, આ કર્મ દ્વારા પોતાની ઉન્નતિ સાધવી એ એના માટે સંભવ છે. અન્ય યોનિઓમાં કોઈ કર્મ કરવાનું સ્વાતંત્ર્ય નથી. ત્યાં જે કંઈ પણ થઈ રહેલું છે એ કુદરત દ્વારા નિયંત્રણ હેઠળ થઈ રહેલું છે. કોઈ સ્વાતંત્ર્ય નથી. મનુષ્યની પાસે સ્વાતંત્ર્ય છે. કયું કર્મ કરવું, કયું ના કરવું, કરવું એ કેવી રીતે કરવું, કેવી ભાવના સાથે કરવું, કેવા ફળનો ઉદ્દેશ્ય રાખીને કરવું, આ બધું સ્વાતંત્ર્ય એની પાસે છે. એટલા માટે જ એને જે આ ઈશ્વર તરફથી કર્મશક્તિ પ્રાપ્ત થયેલી છે એનો એ જીવનમાં સદુપયોગ કરી શકે છે. એ સિવાય બીજી એક વિશેષતા મનુષ્ય પાસે છે અને એ છે વિચાર કરવાનું સ્વાતંત્ર્ય, વિચાર શક્તિ. એક છે કર્મ શક્તિ અને બીજું છે વિચાર શક્તિ, જ્ઞાન શક્તિ. જ્યાં એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી કર્તવ્ય, અકર્તવ્ય, ઉચિત, અનુચિત આ સર્વનો એ વિવેક કરી શકે છે. એટલું જ નહીં, એ પોતાની જાતને, જગતને, ઈશ્વરને આ બધાને પણ સમજી શકે એવી સંભાવના એનામાં રહેલી છે. તો આ જ્ઞાન શક્તિ કે વિચાર શક્તિથી પણ મનુષ્ય સંપન્ન છે. અને મનુષ્ય જીવનનું સાફલ્ય એમાં જ છે કે એને પ્રાપ્ત થયેલી આ જ્ઞાન શક્તિ અને કર્મ શક્તિનો પૂર્ણપણે ઉપયોગ કરી અને એ પોતાના જીવનને ચરમ અવસ્થા સુધી પહોંચાડે. એક મનુષ્ય તરીકે એ જે ઉન્નતિને પ્રાપ્ત કરી શકે
એ ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે એ આ જ્ઞાન અને કર્મ બંનેનો ઉપયોગ કરે. અને સમગ્ર ગીતા શાસ્ત્ર આ જ ઉપદેશ આપે છે. ભગવાન કૃષ્ણ આ જ સમજાવી રહેલા છે કે જીવનમાં કર્મ અને જ્ઞાન આ બંનેની આવશ્યકતા છે. અને કૃષ્ણ કહે છે, સર્વપ્રથમ કર્મ કરો. અને કર્મ કરવામાં પણ જુદી જુદી સ્થિતિઓ, અવસ્થાઓને ભગવાન દર્શાવે, આપણા શાસ્ત્રો પણ દર્શાવે. આપણે ક્યારેક જોયેલું હતું કે આપણા વેદ શાસ્ત્ર જે ઉપદેશ આપે છે, ઉપદેશ કેવા પ્રકારનો છે? તો કે જે આળસુ છે, સૂતેલો છે, એને બેઠો કરે છે, બેઠેલાને ઊભો કરે, ઊભેલાને ચાલતો કરે, ચાલતાને દોડતો કરે, અને અંતે પછી શું કે હવે શાંતિથી બેસી જા. તો આ આખી એક સાધનાની પ્રક્રિયા છે, આ પરિપાટી છે. ભગવાન કૃષ્ણ પણ અહીંયા એ જ દર્શાવી રહેલા છે. તો સર્વપ્રથમ કર્મનો સ્વીકાર, આળસનો, પ્રમાદનો ત્યાગ કરી અને હું કર્મ કરું. મને જે પણ કર્મશક્તિ પ્રાપ્ત થયેલી છે, કર્મશક્તિનો હું પૂર્ણ માત્રામાં ઉપયોગ કરું. તો કહેવામાં આવે છે, આળસુ થઈને બેસવું, અકર્મણ્ય થઈને બેસવું, એના કરતા કામના સાથે કર્મ કરવું સારું. આળસુ કે પ્રમાદી થઈને બેસવું કે અકર્મણ્ય થઈને બેસવું, એના કરતા સકામ કર્મ કરવા સારા છે. એટલે જ શાસ્ત્ર આપણને અનેક ફળ દર્શાવે છે, લાલચ આપે છે, લોભ આપે છે. આ કર્મ કર તો આ મળશે, આ કર્મ કર તો આ મળશે. તો સર્વપ્રથમ સકામ તો સકામ કર્મ, પણ જીવનમાં કર્મને સ્થાન આપવું જોઈએ. અને એ જ અવસ્થામાં એ જે સકામ કર્મ કરે છે એને પણ શાસ્ત્ર કરતા શીખવાડે છે કે ભલે કામના રાખ, ભલે અપેક્ષાઓ રાખ, પણ તારી કામનાને તું ધર્મ માર્ગે પૂર્ણ કર. વિહિત માર્ગે, યોગ્ય માર્ગે, જેમાં તારી કામના પૂર્ણ થાય અને સમષ્ટિનું કંઈ અહિત ન થાય, નુકસાન ના થાય, બલકી તું એવી રીતે તારી કામનાની પૂર્તિ કર જેના પરિણામે જગતને, સમષ્ટિને કંઈક લાભ થાય. તો તારા સ્વયંનું પ્રયોજન પણ પૂર્ણ થાય અને જગતને પણ કંઈક લાભ થાય. તો આ રીતે સર્વપ્રથમ કર્મ કરવાનું કે કર્મને ધર્મ માર્ગે કરવાનું કે કામના રાખ પરંતુ સામે ધર્મને રાખ, નીતિને રાખ, પ્રામાણિકતાને રાખ. એને સામે રાખી, ઈશ્વરને સામે રાખી અને તું તારું કર્મ કર. તો જે આળસુ થઈને બેઠેલો હતો, તામસી હતો, એ તામસીને શાસ્ત્ર રાજસિક બનાવે છે, કર્મ શક્તિનો ઉપયોગ કરતા શીખવાડે છે. તો સકામ કર્મ કરતો થાય, ધર્મ માર્ગે એની પૂર્તિ કરતો થાય, એ જ મનુષ્ય આગળ જતા સકામતામાંથી નિષ્કામતામાં પ્રવેશે છે. એ સ્વયં જ જ્યારે શાસ્ત્રને સામે રાખીને સકામ કર્મ કરતો હોય તો એ વિહિત કર્મના પરિણામે, ધર્મ કર્મના પરિણામે પણ એના અંતરની ધીમે ધીમે શુદ્ધિ થાય છે. એટલું જ નહીં, ધીમે ધીમે એને સમજાય છે કે આ કર્મથી મારે કેટલું હવે મેળવવાનું,
એના કરતાં મને જે કર્મ શક્તિ પ્રાપ્ત થયેલી છે એનો હું બીજા માટે ઉપયોગ કરું. માત્ર હું મારી જ કામના માટે, મારા જ સ્વાર્થ માટે હું મારી શક્તિનો ઉપયોગ કરું, એની જગ્યાએ હું એનો બીજા માટે ઉપયોગ કરું. મેં મારા માટે ઘણો બધો ઉપયોગ કર્યો, હવે હું બીજાના માટે જીવતા શીખું. તો મારી શક્તિનો મારા સ્વાર્થને માટે હું અને મારો પરિવાર એટલું ગણી અને મેં એનો ઘણો ઉપયોગ કર્યો. પણ એક એવી પરિપક્વતા, એવી મેચ્યોરિટી એ ધીરે ધીરે પ્રાપ્ત કરે છે કે જેના પરિણામે એવું વિચાર તો થાય કે મેં મારા માટે, માત્ર મારા પરિવાર માટે ઘણું કર્યું, હવે હું બીજાના માટે કરતો થાવ. તો દરેક મનુષ્યના જીવનમાં આ એક લિમિટ આવવી જોઈએ. સકામતામાંથી એક ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ કે જ્યાંથી પછી એ નિષ્કામતામાં પ્રવેશ કરે. એ અત્યાર સુધી પોતાના માટે જ બધું ભેગું કરતો રહેતો હતો, હવે એ પોતે પ્રયત્ન કરે છે કે હું જે કંઈ પણ પામું એને હું વહેંચતા શીખું. એટલા માટે આપણા શાસ્ત્રોમાં દાનની એક પરંપરા છે. હું જે પણ કમાઉં એના કેટલાક ટકા ભાગ દાનમાં આપવાનું કહેવામાં આવે, જેથી કરીને આપવાની ટેવ બની રહે, બીજા માટે કંઈક કરવાની ટેવ બની રહે. તો એ રીતે પહેલા થોડું થોડું આપે, પણ ધીમે ધીમે એવી પરિપક્વતા પ્રાપ્ત કરે કે પછી એને પોતાના માટે કંઈ કરવાનું ના રહે. પછીનું એનું જીવન જે છે એ વિચારે કે હવે હું સમષ્ટિને માટે જીવું, સમાજને માટે હું જીવું, મારે પોતાને હવે કંઈ જોઈતું નથી. તો એક લિમિટ એ આવવી જોઈએ, દરેક મનુષ્યના જીવનમાં આવવી જોઈએ. બાકી તો કામનાઓનો કોઈ અંત નથી. એની પૂર્તિ કરતા જઈએ, એક પૂર્ણ કરો અને એક ઉત્પન્ન થશે. પણ યોગ્ય માર્ગે એની પૂર્તિ કરશો તો ધીમે ધીમે આ કામનાઓના સકંજામાંથી છૂટી શકાશે અને અંતરમાં નિષ્કામતાની ધીમે ધીમે સ્થાપના થશે. મેં હમણાં સાંભળ્યું કે નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના ચેરમેન, એમણે રાજીનામું આપ્યું, રેઝિગ્નેશન આપ્યું ને પોતાની પોસ્ટ પરથી. સચ એ ગ્રેટ પર્સન કે આટલી મોટી પોસ્ટ પર છે, આવડી મોટી કંપની છે, એને કોણ કહેવાનું છે કે તમે રાજીનામું આપો? પણ છતાં પણ એણે રેઝિગ્નેશન આપ્યું અને હવે પછીનું કહેશે જે પણ હું કામ કરીશ એ સમાજને માટે હશે. બહુ કર્યું, હવે હું જે પણ કરીશ એ સામાજિક કાર્ય કરીશ. તો આ એક પ્રકારની પરિપક્વતા છે. મનુષ્ય જ્યારે પણ યોગ્ય માર્ગે જીવન જીવે તો જરૂર એની બુદ્ધિમાં ક્યારેક ને ક્યારેક, એના હૃદયમાં ક્યારેક ને ક્યારેક આ પ્રમાણે બીજા માટે જીવવાનો સંકલ્પ આવશે અને એને જ નિષ્કામતા કહેવાય છે. તો સકામ કર્મમાંથી નિષ્કામ કર્મમાં પ્રવેશ કરવાનું શાસ્ત્ર કહે છે. અને એ નિષ્કામ કર્મનું જ પ્રતિપાદન અહીંયા ભગવાન કૃષ્ણ કરી રહેલા છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહેલા છે. અર્જુનને પણ ભગવાન એ જ કહેવા માંગે છે કે અર્જુન, હવે તું જે પણ કરે એ શેના માટે કરવાનું છે? સમષ્ટિને માટે. આ યુદ્ધ તારા માટે તારે કરવાનું નથી. તું કોના માટે કરે? ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપનાને અર્થે એક ક્ષત્રિય તરીકે સમાજ પ્રત્યે તારું જે કર્તવ્ય છે એ સમાજને માટે તારે યુદ્ધ કરવાનું છે. તું તારા માટે જો તો તને સંઘર્ષ થશે, પરંતુ સમષ્ટિને તું સામે રાખીશ તો આ યુદ્ધ તારા માટે કોઈ સંઘર્ષ રૂપ નહીં બને. તો સકામમાંથી નિષ્કામમાં પ્રવેશ કરાવે છે. તો આ આખી એક કર્મની આ એક સીડી છે, ઉન્નતિની સીડી છે. આળસમાંથી બેઠો થઈ હું કર્મ કરતો થઉં, કર્મ ફરી પાછો હું ધર્મ માર્ગે કરતો થઉં, સકામ કર્મ કરું, પણ સકામમાંથી ધીમે ધીમે હું નિષ્કામતામાં પ્રવેશ પામું, તો તામસીમાંથી રાજસિક બનું અને જ્યારે હું નિષ્કામ કર્મ કરું તો એ જ સાત્વિકતા છે. તો આ રીતે તમસ, રજસ અને સત્વ, એ રીતે એક ગુણ પર ધીમે ધીમે શાસ્ત્ર મને લઈ જાય છે. તો કર્મ જે છે એ કર્મ મારા જ પોતાની ઉન્નતિ માટેનું સાધન બની રહેશે.
અને કર્મ જ્યારે મારી ઉન્નતિનું સાધન બને, પૂર્ણ રૂપે એ મારી ઉન્નતિનું સાધન બને, એને જ કર્મયોગ કહેવામાં આવે છે. અને આ રીતે થયેલા કર્મ, નિષ્કામ ભાવથી થયેલા કર્મ મારા અંતરના મલને ધોનારા બને છે, અંતરને શુદ્ધ કરનારા બને છે. તો જીવનમાં સર્વપ્રથમ કરણીય હોય તો એ આ કર્મ સાધના છે. કર્મને સાધન બનાવી અને નિષ્કામતા સુધી પહોંચો અને નિષ્કામ ભાવે કર્મ કરી પોતાના અંતરના રાગ દ્વેષને ક્ષીણ કરો અને શુદ્ધ કરો. અને આ રીતે શુદ્ધ થયેલું અંતઃકરણ જ આગળ જતા આત્મચિંતન, આત્મધ્યાન, બ્રહ્મ ધ્યાન આ બધું કરી શકે છે, કે જ્યાં પછી મારી જ્ઞાન શક્તિ, વિચાર શક્તિનો ઉપયોગ છે. તો ભગવાન કૃષ્ણચંદ્ર ગીતાજીમાં આ બંને ઉપદેશ આપે છે. જીવનમાં કર્મનું સ્થાન પણ દર્શાવે છે અને જ્ઞાન કે વિચારનું સ્થાન પણ દર્શાવે છે. કે છે બંનેને જીવનમાં સ્થાન આપવાનું છે, પણ ભગવાન કહેશે કે બેમાંથી જ્યારે પ્રાધાન્ય આપવાનું હોય તો એમાં એક ક્રમ નક્કી કરવાનો છે. સર્વપ્રથમ જીવનમાં કર્મને પ્રાધાન્ય હોય, કે જે પ્રધાનપણે કર્મ કરતા કરતા પણ એ વિચાર કે જ્ઞાન પણ ચાલુ રાખી શકે. અને એક અવસ્થા એવી આવે કે જ્યાં એના જીવનમાં વિચારનું, જ્ઞાનનું પ્રાધાન્ય હોય, ત્યારે પણ એ સામાન્ય કર્મ જરૂર કરતો રહેશે. તો ભગવાન અહીંયા ક્રમ દર્શાવે છે. સર્વપ્રથમ કર્મને પ્રાધાન્ય અને પછી જ્ઞાન કે વિચારને પ્રાધાન્ય. તો આ જે ત્રીજો શ્લોક જે છે એમાં ભગવાન એ જ કર્મ અને વિચારનું સ્થાન દર્શાવે છે. ફરી એ શ્લોકને વાંચીશું આપણે. આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આરુરુક્ષોઃ મુનેઃ. આરુરુક્ષોઃ, આરુરુક્ષુ, આરુરુક્ષુનો અર્થ છે આરોહણ કરવાની ઈચ્છાવાળો. જેવી રીતે જિજ્ઞાસુ કોને કહેવાય? જાણવાની ઈચ્છાવાળો. મુમુક્ષુ, મુક્ત થવાની ઈચ્છાવાળો. મોક્તુમ ઇચ્છુ મુમુક્ષુ, જ્ઞાતુમ ઇચ્છુઃ જિજ્ઞાસુઃ. એવી રીતે આરુરુક્ષુ, આરુરુક્ષુ એટલે કે આરોહણ કરવાની ઈચ્છાવાળો. અને અહીંયા આરોહણ એટલે શેનું? એવરેસ્ટ આરોહણ તો નથી, કોઈ પર્વતારોહણ તો નથી, ટ્રેકિંગ કંઈ કરવાનું નથી. અહીંયા
અહીંયા આરોહણ ક્યાં છે? તો ભગવાન કહેશે યોગમ આરુરુક્ષુ, યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છા વાળો. અને યોગનો અર્થ અહીંયા થાય છે ધ્યાન યોગ. ધ્યાન યોગ, સંયમ યોગ, જે કહો તે. જ્ઞાન યોગ, તો યોગમ આરુરુક્ષો, યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છાવાળા માટે. એ યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છા કોને થાય? તો ભગવાન શબ્દ વાપરે છે મુનેહે. મુનિને ઈચ્છા થાય. મુનિ એટલે શું? મુનિનો અર્થ થાય મનનશીલવાન મુનિ, જે જીવનમાં મનન કરે છે, જે વિચાર કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરે છે. એનો અર્થ જે પોતાનું જીવન એક ગાડરિયા પ્રવાહમાં ખેંચાઈને જીવી જતો નથી, પરંતુ પોતાના જીવન પ્રત્યે જે સજાગ છે, જેના જીવનમાં કંઈક લક્ષ્ય નિશ્ચિત થયેલું છે. માત્ર ખાઓ પીઓ મજા કરો, કમાઓ વાપરો, કમાઓ વાપરો, આટલું જ જેના જીવનનું લક્ષ્ય નથી, પરંતુ જે પોતાના જીવન પ્રત્યે સજાગ થયેલો છે, જીવનમાં કંઈક ઉન્નતિ સાધવા માટે જે પ્રયત્નશીલ થયેલો છે, જે પોતાના જીવન પ્રત્યે વિચાર કરે છે, મનન કરે છે કે આ જીવન શેના માટે છે, આ જીવન જીવી અને મારે ક્યાં પહોંચવાનું છે. આવા ઘણા બધા જીવન મેં જીવી નાખ્યા, પૂરા કરી નાખ્યા. શું હજુ આ જીવન પણ એવી રીતે જ હું પૂરું કરી નાખીશ? કેટલા લાખ યોની આમને આમ જ પૂરી કરી દીધેલી છે. આ જીવન પણ શું આમને આમ પૂરું કરવા માટે છે? જન્મ્યા અને આવડા મોટા તો થઈ ગયા, આંખના પલકારામાં. બધાને એવું જ લાગતું હોય કે હજુ હમણાં જ હું દોડાદોડી કરતો હતો, નાનો હતો. તો થોડા સમયમાં જ નાનામાંથી કેવા થઈ જવાય છે. કેટલા જીવનના વર્ષો વીતી જાય છે, 25, 30, 35, 40, 50, 60, 70. આ કોઈ નાનો ગાળો તો નથી, ઘણો દીર્ઘ સમય છે. ઘણી વખત આપણને 2-5 દિવસ કાઢવા પણ બહુ લાંબા પડતા હોય છે, પણ વર્ષો કેવા નીકળી જાય છે, ફટાફટ બધા વર્ષો પૂરા થઈ જાય છે. અમારા ગુરુજી ઘણી વાર આવું કહેતા કે દિવસો જતા વાર લાગે છે, પરંતુ વર્ષો વીતતા વાર લાગતી નથી. દુઃખના દિવસો જતા ઘણી વખત વાર લાગે, એમ થાય કે આ દિવસો પૂરા થતા નથી, પણ એ કેટલાક દિવસો પૂરા થતા નથી, છતાં પણ વર્ષોના વર્ષો તો વીતી જાય છે. ફરી દિવાળી આવી જ જાય છે. હમણાં દિવાળી ગઈ, ફરી પાછી આવી જશે. હમણાં હોળી ગઈ, ફરી હોળી આવી જશે. તો વર્ષો તો વીતતા જાય છે. અને માત્ર આ જ જન્મના નહીં, આની પૂર્વે પણ અનેક જન્મ ધારણ કર્યા અને જીવન એમને એમ પૂરા થઈ ગયેલા છે. અત્યારે હું વિચાર કરું મને જીવનમાં શું પ્રાપ્ત થયેલું છે. મેં આટલા જન્મો કાઢ્યા, કદાચ આગળના જન્મોની વાત જવા દઈએ તો પણ આ જે વર્તમાન જીવન અને વર્તમાન જીવનના આટલા વર્ષો, આ આટલા વર્ષોમાં મને શું ઉપલબ્ધિ થઈ? બાહ્ય ઉપલબ્ધિ તો બરાબર છે, એની પણ કોઈ મનાઈ નથી, જીવનમાં આવશ્યક છે. ધન કમાઓ, બધું કરો, બરાબર છે, પણ એટલી જ માત્ર ઉપલબ્ધિ શું એ મનુષ્યને શોભા આપે ખરી? એ તો બહુ સામાન્ય ઉપલબ્ધિ છે. પણ એનાથી પણ આગળ પોતાના જીવનના સંદર્ભમાં, પોતાના આંતરિક જીવનના સંદર્ભમાં, પોતાના મનના સંદર્ભમાં મેં શું ઉન્નતિ સાધી, શું ઉપલબ્ધિ મને થઈ, મારા હાથમાં શું આવ્યું? કોઈ મને પ્રશ્ન કરે તો હું શું બતાવી શકું એમ છું? મારી બાહ્ય સમૃદ્ધિ સિવાય
મને જો પૂછવામાં આવે કે આના સિવાય તમે જીવનમાં શું પ્રાપ્ત કર્યું, તો મારી પાસે કંઈ બતાવવા જેવું છે કે નહીં? આવો એને વિચાર આવે અને એ વિચારના પરિપાકે જે સાધનામાં પ્રવૃત્ત થયો, જે પોતાના આંતરિક જીવનને ઉન્નત કરવા માટે પ્રવૃત્ત થાય, એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહેશે મુનિ, જે મનન કરે છે, જે વિચાર કરે છે. તો આવા મુનિને માટે જે મનન કરનાર છે, અને મનન કોણ કરે? માનવ કરે. માનવ પાસે મનન કરવાની શક્તિ છે. એ આંખ ખુલ્લી રાખે, જીવનનું દર્શન કરે, જગતનું દર્શન કરે, એમાં પ્રશ્નો ઊભા થાય અને કંઈક એને કરવાની ઈચ્છા થાય, તો એ પ્રમાણે વિચાર કરી અને જે મુનિ થયેલો છે, મનનશીલવાન થયેલો છે, એવા મુનિને માટે કે જે મુનિ મનન કરનાર એવો વિચારશીલ મનુષ્ય એ શું વિચારે છે, ક્યાં પહોંચવા માગે છે? તો જીવનનું અવલોકન એ જ્યારે કરે, પોતાના અનુભવોને જ્યારે વિશ્લેષણ કરે, બીજાના અનુભવોનું વિશ્લેષણ કરે, સાથે સાથે અવલોકન કરે, તો ધીમે ધીમે એને સમજાય કે જીવનનું લક્ષ્ય શું છે. કોઈ મહાપુરુષનો સંગ એને પ્રાપ્ત થાય, ક્યાંક સત્સંગ સાંભળવા મળી જાય પુણ્યના પરિપાકે, અને એના જીવન પ્રત્યે જાગૃત થાય, એને જીવન લક્ષ્ય ખબર પડે કે મારે ક્યાં પહોંચવાનું છે. અને ત્યારે એ કોણ બને છે? તો કે આરુરુક્ષુ બને છે. જે મુનિ જે છે એ મુનિ જ આરુરુક્ષુ બને છે. ક્યાંક ઉપર ચડવાની, ઉન્નતિ સાધવાની એ પોતે ઈચ્છા કરે છે. એને ખ્યાલ આવે છે કે આ જીવનમાં તો મારે આટલે ઉપર ચડવાનું છે, અને એ જ્યારે ખ્યાલ આવે ત્યારે એનો ઈચ્છુક બને છે. મનુષ્ય જીવન શું છે, એનું લક્ષ્ય શું છે એ સ્પષ્ટ થાય તો એને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા થાય. તો મુનેહે આરુરુક્ષો હો યોગમ આરુરુક્ષો હો. મુનિને માટે, આવા મનનશીલ વ્યક્તિને માટે કે જે યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છા વાળો છે, એના માટે કર્મ કારણમ ઉચ્યતે. એના માટે કર્મને કારણ કહેવામાં આવે છે. એનો અર્થ યોગ પર એ આરૂઢ થવાની જે ઈચ્છા રાખે છે, એના અર્થે એણે સર્વપ્રથમ શું કરવું પડશે? તો કે કર્મ. સાધનાનો પ્રારંભ ક્યાંથી કરવાનો છે? કર્મથી. તો કર્મ એના માટે કારણ કહેવાય છે. કર્મ કારણમ ઉચ્યતે. એવા મુનિને માટે, આરુરુક્ષોને માટે સાધનામાં પ્રથમ સાધન કે પ્રથમ પગથિયું કહેવામાં આવે છે કર્મ. તો યોગમ આરુરુક્ષો હો કર્મ કારણ મુચ્યતે. કર્મને કારણ કહેવામાં આવે છે. ધ્યાન યોગ પર આરૂઢ થવાની ઈચ્છા વાળો, જ્ઞાન યોગમાં આરૂઢ થવાની ઈચ્છા વાળો, એને સર્વપ્રથમ કર્મ સાધનાનો ઉપદેશ આપવામાં આવે. શા માટે આવું કરવું પડે છે? સીધે સીધું એ ધ્યાન કેમ ના કરી શકે? ભગવાન કહેશે કે ના કરી શકે. કારણ કે ધ્યાન કરવા માટે, જ્ઞાન સાધના કરવા માટે, નિધિધ્યાસન કરવા માટે એક પ્રકારની મનની વિશેષતા આવશ્યક છે. એક વિશેષ મનની આવશ્યકતા છે. અને એવા પ્રકારનું મન, શુદ્ધ મન, પવિત્ર મન, એકાગ્ર મન, એ કર્મયોગ રૂપી સાધનાથી પ્રાપ્ત થાય. માટે સર્વપ્રથમ જીવનમાં કર્મયોગને જ સ્થાન આપવાનું હોય. કર્મયોગ દ્વારા
જેણે પોતાના અંતરને શુદ્ધ ન કર્યું, ઈશ્વર ભક્તિ દ્વારા જેણે અંતરની પવિત્રતા કે એકાગ્રતા પ્રાપ્ત ન કરી, એવો મનુષ્ય સીધો જો ધ્યાન સાધનામાં પ્રવૃત્ત થાય તો જીવનના અંતિમ દિવસ સુધી એનો પ્રશ્ન રહેશે, ધ્યાન લાગતું નથી. ધ્યાનમાં બેસું છું પણ ધ્યાન લાગતું નથી, મન એકાગ્ર થતું નથી. તો એને કેવું પડે કે ના જ થાય ભાઈ, પહેલા મનને આ બધી ટેવ પાડવી પડે. જે જીવન કેટલા જન્મોથી કેટલા વર્ષોથી દોડાદોડી જ કરી રહેલું છે, ભાગમ ભાગી જ કરી રહેલું છે, એવા મનને તમે અચાનક કહો કે હવે તું 1 કલાક બેસી જા, તો એ ક્યાંથી સાંભળે? એ જે રીઢું થઈ ગયેલું છે એને પહેલા કેળવવું પડે, એને ધીમે ધીમે સાધવું પડે. જેમ ઘોડાને સાધવા પડે ને તો એ બરાબર ચાલે, એવી રીતે મનને પણ સાધવું પડે, એને કેળવવું પડે. અને મનની આ જે કેળવણી જે છે એ કર્મયોગ દ્વારા સંભવ બને છે. તો ધ્યાન નથી થતું, એકાગ્રતા નથી આવતી, એની પાછળનું કારણ મારા જ મનમાં રહેલ રાગ દ્વેષ રૂપી અશુદ્ધિ, એની વિક્ષિપ્તતા, ચંચળતા એનું કારણ છે. રાગ દ્વેષના કારણે જ મન ચંચળ બને છે. જ્યાં આસક્તિ હોય, અત્યંત આસક્તિ હોય, ત્યાં વારંવાર એ ભાગે છે. જીવનમાં જે કંઈ પણ મહત્વનું દેખાતું હોય ત્યાં મન વારંવાર દોડીને ભાગે. ધ્યાન હજુ એટલું મહત્વનું લાગતું નથી. કોને? તમારા મનને. અને પરિણામે મન એમાં બેસતું નથી. તમે નક્કી કરી લો એટલે મન બેસી જાય એવું તો સંભવ બનવાનું નથી. એ જરૂર સંભવ બનશે. ક્યારે? જ્યારે પહેલા મનને કેળવશો, મનને પહેલા શુદ્ધ કરો, એકાગ્ર કરવાની એને એક ટેવ પાડો, પ્રેક્ટિસ કરો, તો પછી ધીમે ધીમે એ ધ્યાનમાં એકાગ્ર થશે. પણ સીધું કહી દેવામાં આવે તો એ ક્યારેય થતું નથી. એ જીવનભર મને હેરાન કરે છે. પછી જેટલા મહાત્મા આવે એને બધાને શું પ્રશ્ન પૂછવાનો? આ એક જ પ્રશ્ન પૂછવાનો. મન ટકતું નથી, મન શાંત થતું નથી. કારણ કે એને અપેક્ષા શું છે? એને થાય કે કંઈક એવો ચમત્કાર બતાવી દે, કંઈક એવી જાદુઈ પ્રક્રિયા બતાવી દે કોઈ મહાત્મા કે જેથી મારું મન એકાગ્ર થઈ જાય. એને જ્યારે ઉપદેશ આપવામાં આવે કે ભાઈ આવી રીતે નહીં થાય, એ મનને એકાગ્ર કરવા માટે પેલા થોડા સમય આવી કંઈક સાધના કરો, તો હાજી કરે પણ કરવા માટેની તૈયારી નહીં. ફરી 6 મહિના પછી ફરી કોઈ સંત આવ્યા તો ફરી ત્યાં જઈને શું પૂછે? એ જ પૂછવાનું. અનેક જગ્યાએ પૂછે. અને કોઈ એવી કોઈ જાદુઈ લાકડી નથી કે કોઈ તમારી ઉપર ફેરવી દે ને તમારું મન એમાં બંધાઈ જાય, ધ્યાન સમાધિ લાગી જાય. એવી કોઈ જાદુઈ લાકડી નથી. આ જે અધ્યાત્મ યાત્રા જે છે એ સ્વયં કરવાની છે. એમાં કોઈનો જાદુ કામ કરતો નથી. હા, જરૂર ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, આ બધું જ મને સહાયભૂત થાય, પરંતુ બધો પરિશ્રમ, મહેનત તો મારે કરવી પડે છે. પથ પર ચાલવાનું તો મારે જ. કોઈ અંગુલી નિર્દેશ કરી શકે, દિશા નિર્દેશ કરી શકે. તમે અધ્યાત્મ પથ પર ચાલો, વિઘ્ન આવે એના કોઈ ઉપાય બતાવી શકે. પણ અહીંયા કોઈ ચમત્કાર કે જાદુને કોઈ સ્થાન નથી. કદાચ કોઈ માથે હાથ મૂકશે ને 2-5 મિનિટ સમાધિ કંઈક લાગી જશે, પણ પછી શું? 24 કલાક કોણ તમારા માથે હાથ રાખી મૂકે? એને કામ હોય ને બીજા. તમે સમાધિમાં બેસો તો સામે હાથ મૂકતા રહો, 24 કલાક બેઠો હોય, તો એ સંભવ બનવાનું ને. એના કરતા પોતે જ એ પ્રમાણેની એક વિશેષતા, એ પ્રમાણેની એક લાયકાત, યોગ્યતા પ્રાપ્ત કરવાની છે કે હું જ્યારે ઈચ્છું ત્યારે હું ધ્યાનમાં બેસી શકું. જેટલા કલાક ઈચ્છું એટલા કલાક હું બેસી શકું. પણ એ લાયકાત કે એ યોગ્યતા પ્રાપ્ત કરવાને માટે સર્વપ્રથમ સાધનાનો પ્રારંભ આ કર્મયોગથી કરવો પડે. એટલા માટે જ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં આટલો બધો કર્મયોગ ઉપર ભાર મૂકે છે. તો જે કર્મ સાધના જે છે એની જીવનમાં ઉપેક્ષા કરવી,
કોઈ રીતે કલ્યાણકારી નથી. સામાન્ય રીતે વેદાંત જ્યારે વ્યક્તિ સાંભળે અને યોગ્ય રીતે ગ્રહણ ના કરે તો એ આળસુ બની જતો હોય છે અને પરિણામે કર્મ પાસેથી જે એને મેળવવાનું છે એનાથી એ વંચિત રહી જાય અને એનાથી જો એ વંચિત રહી જાય તો જીવનમાં એ પ્રગતિ સાધી શકતો નથી. વેદાંત એને જે સ્થિતિએ પહોંચાડવા માગે છે, આત્મજ્ઞાન દ્વારા એને જે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે એ સ્થિતિનો એ ક્યારેય પણ સ્પર્શ કરી શકતો નથી અને પરિણામે જીવનના પરમ લક્ષ્યથી એ હાથ ધોઈ નાખે છે. તો જે માર્ગ બતાવવામાં આવે, જે મહાપુરુષો બતાવે છે, શાસ્ત્રો બતાવે છે, ભગવાન કૃષ્ણચંદ્ર જે બતાવે છે, એના બતાવેલા માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે. અહીંયા કંઈ શોર્ટકટ ક્યારેય શોધવો નહીં. જે માર્ગ છે ને એ માર્ગે જ હંમેશા ચાલ્યા જવામાં કલ્યાણ છે. શોર્ટકટ શોધવા ગયા તો આપણો રૂટ કેવો થઈ જશે? લોંગ થઈ જશે. હે ને? અહીંયા શોર્ટકટ શોધવા જવામાં રસ્તો વધારે લાંબો થતો જાય છે. કારણ કે શોર્ટકટ શોધવા જવામાં ભૂલા પડાય છે અને ભૂલા પડેલાનો રસ્તો હંમેશા વધી જ જાય. એના કરતા સીધા માર્ગે મહાપુરુષો જે માર્ગે ચાલેલા છે, શાસ્ત્ર જે ઉપદેશ આપે છે, કૃષ્ણ જે બતાવે છે, એ માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે. તો સર્વપ્રથમ અંતરને શુદ્ધ કરવું, એને સમાહિત કરવું એ સર્વપ્રથમ કરણીય કાર્ય છે. કારણ કે આજે અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ જ મને વારંવાર દોડાવે છે. ધ્યાનમાં બેસીએ તો મન વારંવાર જ્યાં ભાગતું હોય એને જ મારે પહેલા જોવાનું છે કે ક્યાં ભાગે છે અને જ્યાં વારંવાર દોડીને જાય છે તો શું કારણ છે, એમાંથી એ શું મેળવવા ઝંખે છે, આ બધું સમજવું પડે અને એમાંથી મનને નિવૃત્ત કરવા માટે એને સમજાવવું પડે. ધીમે 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 એ તરફથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, નિષ્કામતા પ્રાપ્ત થાય તો મન પછી સમાહિત થતું જાય. તો વિચાર કરીએ તો પોતાના જ અંતરના આ આવેશો જે છે, ઉભરાવો જે છે, એ મને ધ્યાનમાં શાંત થવા દેતા નથી, એકાગ્ર થવા દેતા નથી. એટલા માટે મારે ધ્યાનમાં બેસવું છે કે મારે યોગારૂઢ થવું છે એટલી ઈચ્છા માત્રથી કામ થઈ જતું નથી. પરંતુ એ ઈચ્છા મારી પૂર્ણ થાય એના માટે સર્વપ્રથમ આ કર્મયોગ રૂપી પ્રયત્ન કરવો પડે છે. જેમ ગઈ વખતે આપણે જોયેલું હતું કે કોઈ વ્યક્તિ ઈચ્છા કરે કે મારે અગાસી પર જવું છે તો ઈચ્છા કરવાથી એ પહોંચી જવાનું છે. અગાસી પર જવાની ઈચ્છાવાળાએ શું કરવું પડે? પગથિયા ચડવા પડે. તો સર્વપ્રથમ પગથિયા ચડવા પડે અને અગાસી ઉપર ચડી ગયો તો પછી શાંતિથી બેસી શકે, એની ના નહીં. પરંતુ ચડવાની ઈચ્છા કરવા માત્રથી એ કોઈ ચડી જવાનો નથી. ઈચ્છા કર્યા પછી એને શું કરવું પડે છે? એના માટેની તૈયારી, આ પ્રયત્ન કરવો પડે, પગથિયા ચડવા પડે. તો યોગારૂઢ થવાની ઈચ્છા જે છે એ ઈચ્છા માત્રથી ધ્યાન યોગમાં આરૂઢ ના થવાય, પરંતુ ધ્યાન યોગમાં આરૂઢ થવા માટે સર્વપ્રથમ આ કર્મયોગ રૂપી સીડી ચડવી પડે. એ કર્મયોગનો આશ્રય લઈ અને એક એક સોપાન મારે આગળ વધવાનું છે. બાકી અપરિપક્વ અવસ્થામાં જો કર્મ ત્યાગ કરી દેવામાં આવે, હજુ યોગ્યતા પ્રાપ્ત થયેલી નથી અને હું અકર્મણ્ય થઈને બેસી જાઉં તો એમાં ઉન્નતિ થવાને બદલે નુકસાન જ વધારે થાય છે. એટલા માટે જ કહેવામાં આવે કે વેદાંતને યોગ્ય રીતે સમજી ગયા તો એ ટોચ પર પહોંચાડે છે અને યોગ્ય રીતે ન સમજ્યા તો એના જેવું પતન પણ બીજા સેનાથી નથી થતું. કારણ કે એ એક રીતે મિથ્યાચારી બની જાય છે. જ્ઞાન જે છે એ માત્ર શબ્દમાં અટવાઈ જાય છે, પણ શાબ્દિક જ્ઞાન ક્યારેય પણ મને અંતરમાં સંતોષ પ્રદાન કરતું નથી. શાબ્દિક જ્ઞાન બલકી મારા જીવનમાં બોજો વધારનારું બની રહે. પણ એ જ શબ્દ જ્ઞાન જ્યારે મારું આત્મસાત થાય, એ આત્મજ્ઞાનમાં પરિણમે તો એ મારા સર્વ બોજાને દૂર કરી દે.
તો શબ્દ જ્ઞાન બોજો વધારનારું બને અને આત્મજ્ઞાન પોતાનું અનુભૂત જ્ઞાન જે છે એ બધા બોજાને દૂર કરનારું, નિવૃત્ત કરનારું બની જાય. તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે કહેશે, કર્મ કારણ મુચ્યતે. સર્વપ્રથમ અંતરની તૈયારીને માટે, આંતરિક રીતે સમૃદ્ધ થવા માટે, એમાં મૂલ્યોનું સ્થાપન થાય, સદ્ગુણોનું સ્થાપન થાય, ચંચળતા ઓછી થાય, આ બધા માટે કર્મને સ્થાન આપવું પડે. બાકી એમનેમ જ આંખો બંધ કરીને બેસી ગયા અને કે ધ્યાન કરું છું, તો એ ધ્યાન કંઈ લાગવાનું નથી. ગમે એટલી ગેરંટી આપવામાં આવે, કોઈ ગેરંટી કામ નહીં લાગે. લોકો કે અહીંયા આવો, અઠવાડિયામાં ધ્યાન લગાવી દઈશું, 1 કલાકમાં ધ્યાન લગાવી દઈશું, 15 મિનિટમાં ધ્યાન લગાવી દઈશું, પણ ધ્યાન એવી રીતે કંઈ લાગતું નથી. થાકેલા હો ને પછી થોડી વાર શાંતિ મળે, એ ધ્યાન નહીં, એ તો ઊંઘી જઈએ તોય શાંતિ મળે. શવાસન કરો અને એમ થાય કે આ મજા આવી ગઈ, તો મજા આવી જ ગઈ, કારણ કે એવી શાંતિ બીજે ક્યાં મળે. તો યોગાસન કરાવે અને એકદમ જ પ્રાણાયામ કરાવે, ધમ 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 ધમ, પછી સુવડાવી દે કે હવે શવાસન કર. અને એમાં કેવી શાંતિ મળે, બધા નસકોરા બોલાવે. શવાસન કરાવનારો સજેશન આપે એ કોણ સાંભળે? બધા આરામથી સૂતા સૂતા શું કરતા હોય? પોતાનું સંગીત વગાડતા હોય બધા. તો આને લાગે શું કે બહુ મજા આવી, બહુ શાંતિ મળી, આરામ મળ્યો, તો મળે જ ને પછી તો. પણ એ કોઈ ધ્યાન નથી. એ ધ્યાન લાગી ગયું એવી ભ્રમણામાં રહેવું નહીં. ધ્યાન એવી રીતે લાગી જતું નથી. એના માટે પૂર્વ તૈયારી કરવી પડે. જો એવી રીતે લાગી જતું હોત તો આપણા મહાપુરુષો કોઈ મૂર્ખામી ના કરે કે એની પાછળ જીવન લગાવે, એની પાછળ આટલી તપશ્ચર્યા કરે, આટલો ત્યાગ કરે. એ કોઈ એવી મૂર્ખામી ના કરે જો આટલી સરળતાથી લાગી જતું હોત તો. તો જ્યારે પણ ધ્યાન કરવા બેસીએ, મન આમ તેમ હંમેશા ભાગતું રહેશે. મનમાં અનેક પ્રકારની ફરિયાદો ઉત્પન્ન થતી રહેશે. અને જ્યાં સુધી મને ફરિયાદો ઉત્પન્ન થતી રહેતી હોય ત્યાં સુધી એ મન આત્મચિંતનમાં કે બ્રહ્મચિંતનમાં લાગે નહીં. તો આ બધી ફરિયાદોથી મનને મુક્ત કરવાનું છે. ધ્યાનમાં બેઠા અને તરત જ ફરિયાદ થાય, આવું કેમ કર્યું એણે, મને આવું કેમ કહી ગયા. હવે ધ્યાન શેનું કરવા બેઠા હતા? અને મનને તો ત્યારે જ વધારે સારો મોકો મળે છે, કારણ કે બાકીના સમયે તમે વ્યસ્ત હોશો, પ્રવૃત્ત હોશો કોઈને કોઈ કામમાં. એટલે મનની અંદર જે બધું ખદબદતું હોય એને નીકળવાનો મોકો મળતો નથી. કામમાં ધ્યાન પૂરવવું પડે, એ રીતે વ્યવહારમાં રહેવું પડે છે. પણ જેવા તમે પલાઠી મારી આંખો બંધ કરીને બેસો કે તરત જ મન જે છે પોતાનું પોત પ્રકાશે છે. કારણ કે એને ખબર છે કે આજ સૌથી શ્રેષ્ઠ સમય છે મારી ફરિયાદો બધી કરવા માટે. તો અંદરથી એક પછી એક બધા બોમ્બ ફૂટવા લાગે. હે, આણે આમ કેમ કર્યું, આણે આમ કેમ કર્યું, આવા શબ્દો કેમ વાપર્યા હતા, આને મારે આ કહેવાનું છે, પેલાને પેલું કહેવાનું છે, આને બતાવી દેવાનું છે, અહીંયા જઈ આવવાનું છે, પેલું કરી આવવાનું છે. તો મનને ત્યારે મજા પડી જાય છે, કારણ કે ત્યારે તમારે એને સાંભળવું જ પડે. બાકી તો તમે કામમાં વ્યસ્ત હો તો એને સંભળાય નહીં, એને ચૂપ કરી દો. પણ જેવા શાંત બેઠા કે તરત જ એ મનીરામ જાણે છે કે હવે આપણો જ સમય છે, જે કરવું હોય તે કરી લો. ક્યારે ઉઠીને ભાગશે ખબર નહીં, એટલા માટે 10 મિનિટ 15 મિનિટ જે અવસર મળ્યો છે, જે કહેવું હોય, જે કાઢવું હોય બધું આમાં કાઢી નાખો. તો કેટલી બધી ફરિયાદોથી મન ગ્રસ્ત હોય છે. અને એવી ફરિયાદ જ્યાં સુધી હોય જગત પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, પોતાની જાત પ્રત્યે, પરિવાર પ્રત્યે, સ્વજન પ્રત્યે, સગાવાલા પ્રત્યે, મિત્ર પ્રત્યે, આ બધી જે અનેક પ્રકારની ફરિયાદો, એ ફરિયાદો જ્યાં સુધી અંદર ખદબદતી હોય, ધ્યાન ક્યાંથી લાગે? ઘણી બધી તમે ઈચ્છા કરો, જેમ ઘણી વાર થતું હોય કે ઈચ્છા થાય ધ્યાન કરવાની, અને એમ થાય, બહુ મન થયું, એમ થાય કે હમણાં બેસીશું, હમણાં ધ્યાન લાગી જશે. પરિણામે બહુ બધી તૈયારી કરો, હે ને, ધ્યાનમાં બેસવાનું છે, સ્નાન કરી લીધું, ચોખ્ખા કપડાં પહેરી લીધા, મનમાં ઉત્સાહ, ધ્યાનમાં બેસું છે.
વસ્ત્ર પહેરી લીધા, સ્થાન ચોખ્ખું કરી લીધું, સરસ આસન રાખ્યું, અગરબત્તી ચલાવી, સરસ સુગંધ આવે છે, આસન લગાવ્યું, હાથ ભેગા કરીને બેઠા, પ્રાણાયામ કર્યા, આંખો બંધ કરી ધ્યાનની શરૂઆત કરી અને ફટકી ગયું. મને પોતાના નાટક ચાલુ કરી દીધા. તો બધું કર્યું ને બધું થયું, માત્ર ધ્યાન નહીં થયું. કેમ? મન તૈયાર નથી. આ બધી તૈયારી કરો એ બરાબર છે, એ બધું પણ આવશ્યક છે, પણ એ બધું ક્યારે સહાયભૂત થશે? જ્યારે મન તૈયાર થયેલું હોય, મન એના માટે ઉન્મુખ થયેલું હોય. તમારો સંકલ્પ માત્ર કે તમારી ઈચ્છા માત્રથી તો ધ્યાન થઈ જતું નથી, સમાધિ લાગી જતી નથી. પરંતુ મનને પેલા કેળવવું પડે, મનને પેલા સમજાવવું પડે, એમાં એ યોગ્યતા, એ લાયકાત એમાં પેલા મૂકવી પડે. તો ભગવાન કહેશે કે એ મનને એ પ્રમાણે યોગ્ય બનાવવા માટે કર્મ કારણ મુચ્યતે. કર્મ જે છે એ કારણ છે કે જે કર્મ દ્વારા, જે કર્મયોગ દ્વારા મને એવું જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે બધું બરાબર છે. અમારા ગુરુજી આ વાક્ય પણ કહેતા કે બધું બરાબર છે, સ્થાને છે. સ્થાને છે એટલે કે જ્યાં હોવું જોઈએ ત્યાં જ છે, બધું યોગ્ય છે. હું જ્યાં છું યોગ્ય છે, જેવો પરિવાર મારો છે યોગ્ય છે, જે પ્રમાણેના સ્વજનો છે યોગ્ય છે, જેવું ઘર મારું છે યોગ્ય છે, જેટલી સંપત્તિ મારી પાસે છે બરાબર છે, જેવા સંતાનો છે બરાબર છે, જેટલી વિદ્યા મારી પાસે છે બરાબર છે, જેવું શરીર મને ઈશ્વરે આપેલું છે લક્ષ્ય સિદ્ધ કરવા માટે એ બરાબર છે, જે પ્રમાણેની બુદ્ધિ મને મળેલી છે બરાબર છે. તો જગતમાં બધું જ બરાબર છે, મને કોઈ ફરિયાદ નથી. આવી રીતે શાંત થયેલું મન ધ્યાનમાં બેસી શકે. તો આ મહામંત્ર છે, બધું જ બરાબર છે, સ્થાને છે. તે જ ભગવાને આગળના શ્લોકમાં પણ કહી દીધું, નૈષ્ય સંકલ્પ સંન્યસ્તઃ યોગી ભવતિ કશ્ચન. જ્યાં સુધી સંકલ્પનો સંન્યાસ, ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ આ યોગી બની શકતો નથી. અને સંકલ્પ એટલે આ જ સંકલ્પ છે, આ કરી નાખું, પેલું કરી નાખું. પરંતુ એ સંકલ્પમાંથી છૂટવા માટે દ્રષ્ટિ કઈ જોઈએ? બધું જ બરાબર છે, યોગ્ય છે. આ સમયે જે છે તે બધું યોગ્ય છે. મારે પરિવર્તન કરવું હોય અત્યારે નહીં, અત્યાર પૂરતું એ કેવું છે? જેવું છે એવું યોગ્ય છે. અત્યાર પૂરતું ઘરમાં ટેબલ જ્યાં પડ્યું ત્યાં બરાબર છે, ચાદર જે નાખેલી છે બરાબર છે, જે પણ છે તે બધું બરાબર છે. નહીં તો બહેનો આમાંથી ઊંચી ના આવે. ધ્યાનમાં બેસે એની પેલા કેટલું કરે કે આટલું કરી નાખવું, આટલું કરી નાખવું, આટલું કરી નાખવું, પછી ધ્યાનમાં બેસી ત્યાં થાકી જાય. ધ્યાનમાં બેસે એવી જોકા ખાવા માંડે. તો જ્યારે પણ આ કાર્ય કરવું હોય ત્યારે શું કરવું પડે છે? સંકલ્પોને શાંત કરવા પડે છે. બધું જ બરાબર છે. કોઈએ મારું અપમાન કર્યું હતું, બરાબર છે. આપણે જોઈએ કોઈએ અપમાન કર્યું, શા માટે કર્યું? જો મારું મન વિક્ષિપ્ત થયું તો મને બતાવવા માટે કે હજુ અપમાન મને વિક્ષિપ્ત કરી શકે છે, એમાંથી મારે બહાર આવવાનું છે. એક મહાત્મા કહે છે કે મારું કોઈ અપમાન ક્યારેય કરી જ ના શકે. તો કે કેમ? તો કે મારે માન જોઈતું જ નથી. જેને માન જોઈતું હોય, માનની ભૂખ હોય, એને અપમાન પણ મેળવવું પડે છે.
કે મારે માન જોઈતું જ નથી, એટલા માટે આ જગતમાં મને કોઈ અપમાન મારું કરી શકે એમ નથી. તો સાધક વિચારે કે અપમાન થયું શા માટે? મને બતાવવા માટે કે હજી આ બાબતો મને વિક્ષિપ્ત કરી શકે છે. જો હું વિક્ષિપ્ત થાવ તો, ન થાવ તો કોઈ પ્રશ્ન જ નથી. એ થયું ન થયું બધું બરાબર છે. તો અંતરને જે ડામાડોળ કરનારી આ બધી જે વસ્તુઓ જે છે એમાંથી બહાર આવવું પડે છે. ધ્યાન માર્ગ મનના સહારે આ માર્ગ કાપવાનો છે. અંતે મનનો પણ લય થઈ જાય છે, પણ એ જ્યાં સુધી લય ના થાય ત્યાં સુધી તો એના સહારે જ એ માર્ગ કાપવો પડે છે. બાકી તો રોજ રોજ સુષુપ્તિમાં લય થઈ જ જાય છે, એના માટે આપણે કંઈ કરવું પડતું નથી. પણ એવી રીતે લય પામેલા મનથી હાથમાં કંઈ આવતું નથી. પણ ધ્યાન દ્વારા મનનો લય કરવાનો હોય તો એ લય સુધી પહોંચતા પહેલા તો માર્ગ કોની સાથે કાપવાનો છે? એ મનથી જ માર્ગ કાપવાનો છે. એના સહાયે, એના સહારાથી જ મારે આગળ વધવાનું છે. તો એમ રીતે મનને તૈયાર કરવા માટે, મન યોગ્ય બને, લાયક બને, એના માટે આ કર્મયોગ એ સાધના છે. કે જે કર્મયોગ વિશે આપણે જોયેલું હતું, જે કર્મયોગ મને એવી દ્રષ્ટિ આપે છે કે જ્યાં હું ફરીને ઈશ્વરને ત્યાં હું વચ્ચે લાવી અને જોઈ શકું છું કે આ બધું ઈશ્વરની ઈચ્છાથી થઈ રહેલું છે. હું કર્મ કરું, કર્મણ્યેવાધિકારસ્તે ભગવાને કહેલું છે. હું કર્મ કરું, પણ કર્મફળનો નિશ્ચય કરવા માટે તું પ્રયત્ન ના કર. કર્મફળનો નિશ્ચય કરવો એ કોનું ડિપાર્ટમેન્ટ છે? ઈશ્વરનું ડિપાર્ટમેન્ટ છે. બીજાના ડિપાર્ટમેન્ટમાં દખલગીરી કરે એ કોઈ ડાયો માણસ તો કહેવાય નહીં, બરાબર ને? ગમે પણ નહીં. આપણા ડિપાર્ટમેન્ટમાં કોઈ વારંવાર ખણખોદ કરવા આવે તો ગમે? ના ગમે. એવી રીતે આ ભગવાનનું ડિપાર્ટમેન્ટ છે. ત્યાં ફરીને આપણે ખણખોદ કરતા રહીએ તો ભગવાન પણ પસંદ ના કરે. પણ હું કર્મ કરી અને ભૂલી જઉં, એને અર્પણ કરી દઉં કે પ્રભુ મારા તરફથી જે કરવાનું હતું હું કરી ચૂક્યો, હવે જે છે તે તારે કરવાનું છે. હવે બોલ ઈશ્વરના કોર્ટમાં છે, હવે એની જવાબદારી છે. હવે તારે જે બાજુ બોલ નાખવો એ બાજુ તું નાખ. તો મેં મારું કાર્ય પૂરું કર્યું. તો કર્મયોગી જે છે એ આ રીતે પોતાનું કર્મ ઈશ્વરને અર્પણ કરી દેશે. કર્મ કરતી વખતે પણ એ સતત એ ભાવના રાખે છે કે આ બધું એની કૃપાથી થઈ રહેલું છે. અને થઈ ગયા પછી ફળ માટેની ચિંતા રાખતો નથી. જે ફળ પ્રાપ્ત થયું એને ઈશ્વરનો પ્રસાદ માની અને સ્વીકારી લેશે. તો નથી કર્મ પ્રત્યે એની કોઈ જીદ કે નથી કોઈ દુરાગ્રહ, નથી કોઈ ચિંતા, નથી કર્મ ફળ માટેની કોઈ ચિંતા કે દુરાગ્રહ. તો આ રીતે કર્મયોગ રૂપી સાધનાના પરિણામે મનના જે તીવ્ર આવેગો, તીવ્ર રાગ દ્વેષ, દુરાગ્રહો, ખોટી માન્યતાઓ, ખ્યાલો, આ જે બધું હતું પૂર્વગ્રહો, આ બધું ધીમે ધીમે છૂટતું જાય છે. અને જીવનમાં જે કંઈ પણ બની રહેલું છે એમાં એ ઈશ્વરની કૃપાને જોતા શીખે છે. અને જ્યાં મને ઈશ્વરની કૃપાનું દર્શન થાય ત્યાં મને પ્રશ્ન નહીં થાય કે આવું કેમ. કેમ એ પ્રશ્ન ક્યારે થાય છે? મને એમાં કૃપા દેખાતી નથી. કૃપાનું દર્શન કરવું અને ફરિયાદ કરવી આ બંને સાથે ક્યારેય પણ હોય નહીં. કાં તો હું ઈશ્વર કૃપાનું દર્શન કરી શકું, કૃપાનો અનુભવ કરી શકું, અને કાં તો હું ફરિયાદ કરી શકું. પણ ફરિયાદ પણ કરવી, આવું કેમ, અને બીજી બાજુ કૃપા પણ અનુભવવી, આ બંને સાથે ક્યારેય પણ ના હોય. તો કર્મયોગ મને આ શીખવાડે છે કેવી રીતે હું આ ફરિયાદથી મુક્ત થઉં અને કેવી રીતે સતત હું ઈશ્વરના અનુગ્રહનો અનુભવ કરતો રહું. જગતમાં સર્વત્ર ઈશ્વરની કૃપા, અનુગ્રહ
એના જ હું દર્શન કરતો રહું. મારા જીવનમાં જે થઈ રહેલું છે ઈશ્વર કૃપાથી થઈ રહેલું છે. બીજાના જીવનમાં જે થઈ રહેલું છે એ પણ ઈશ્વર દ્વારા જ થઈ રહેલું છે. મારી પાસે કરાવી રહેલો છે, બીજા પાસે પણ એ જ કરાવી રહેલો છે. મને એ પ્રેરણા આપે છે, બીજાને પણ એ જ પ્રેરણા આપે છે. તો બધું કરનાર કરાવનાર મારો પ્રભુ છે. અને જ્યારે મારો પ્રભુ જ હોય તો ફરિયાદ કોના પ્રત્યે? તો આ કર્મયોગ રૂપી સાધના જે છે એ મને આ ફરિયાદોથી મુક્ત કરવા માટે છે. અને એવી ફરિયાદોથી મુક્ત થયેલું મન જ ધ્યાન માટે અધિકારી બને છે. તો સર્વપ્રથમ સોપાન ભગવાને દર્શાવ્યું, મુનેહે આરુરુક્ષોહો યોગમ આરુરુક્ષોહો મુનેહે કર્મ કારણમ ઉચ્યતે. કર્મને કારણ કહેવામાં આવે છે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. શ્લોકનો ઉત્તરાર્ધ દ્વિતીય સાધનાને દર્શાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. किसी के काम जो आए. भाव सेतु पाना नंबर 137. पाना नंबर 137. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. कभी धनवान है कितना, कभी इंसान निर्धन है. कभी धनवान है कितना, कभी इंसान निर्धन है. कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है. कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. किसी के
फिर संभल जाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। मनुज गलती का पुतला है जो अक्सर होती जाती है। मनुज गलती का पुतला है जो अक्सर होती जाती है। जो कर ले ठीक गलती को से इंसान कहते हैं। जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। माधवा मोहना मुरलीधरा। माधवा मोहना मुरलीधरा। माधवा मोहना मुरलीधरा। माधवा मोहना मुरलीधरा। श्री कृष्ण राम
राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा बंसीधर विश्वंभर यदुनंदना बंसीधर विश्वंभर यदुनंदना बंसीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंभर मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना
मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा गोपीजन वल्लभा मधुसूदना वल्लभा मधुसूदना बंशीधर विश्वंबर यदुनंदना बंशीधर विश्वंबर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा प्राण सखा प्राण प्यारा गिरिवरधरा प्राण सखा प्राण प्यारा गिरिवरधरा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाल गोवर्धना गोविंद गोपाल गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा श्री कृष्ण राधा वर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण माधवा मोहना मुरलीधरा 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 बोल श्री कृष्णचंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव। બોર્ડ પર લખ્યું છે પછી
પ્રિય બ્રહ્મનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુમાં, સર્વે સાધકોને હરિઓમ. આપ સર્વેને આમંત્રણ આપવા માટે આપની સમક્ષ ઊભો થયો છું. 30મી જાન્યુઆરી ને મંગળવારના રોજ અમારે ત્યાં એક સ્નેહ મિલન છે અને એ નિમિત્તે એક ભોજન સમારોહ